અમદાવાદમાં રો હાઉસને રાતોરાત ખાલી કરાવવા માટેના આદેશ કરાયા છે। વેજલપુરના ક્રિષ્ના ટેનામેન્ટ રો હાઉસને ખાલી કરવા માટે આદેશ કરી દેવાયો છે। બિલ્ડરના આદેશથી 40 વર્ષથી રહેતા સ્થાનિકો અવઢવમાં મુકાઈ ગયા, કારણ કે 40 વર્ષ પહેલાં 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર લખાણ કરીને ઘર આપી દેવામાં આવ્યા હતા। ત્યારે જમીનના મૂળ માલિકે જમીન પર કબજો મેળવવા માટે હવે કોર્ટમાં કેસ કર્યો। જમીન માલિકે કેસ જીતી લીધો અને સોસાયટીને ખાલી કરાવવા માટેની ધમકી આપી। ત્યારે જમીન માલિકે ગઈકાલે 4 દુકાનો રોડ પર ફેંકી દીધી હતી અને હવે 1-2 દિવસમાં ઘર ખાલી કરવા માટે જમીન માલિકે ધમકી આપી છે। વગર નોટિસે મકાનો ખાલી કરાવવામાં આવતા સ્થાનિકોમાં રોષની લાગણી છે। રહીશો મૂળ જમીન માલિક સાથે વાટાઘાટ કરીને સેટલમેન્ટ કરવા પણ તૈયાર છે। સાહેબ જમીન હતી પહેલાં કે ફુલાભાઈ વિરમગામિયા, એમને એમ કહ્યું કે આ જમીન અમારી છે। પછી એમને દિલીપ ચૌહાણને ડેવલપ કરવા આપી, અમે એમની જોડે જમીન લીધી। હવે ફુલા ભગતે જ્યારે એને લખી આપ્યું, કોર્ટમાં કેસ ચાલતા, પછી એમની પરિસ્થિતિ કોર્ટમાં જવાની રહી નહીં, એટલે હાજર થતા નહોતા। પછી એમના વકીલે લખાણ લીધું, પણ ફુલા ભગતનું કહેવું છે કે આ દસ્તાવેજ નકામો છે, એમનું કહેવું છે। અને મેં એમને પૂછ્યું કે તમે કોર્ટમાં આવશો? એ આવવા તૈયાર છે, બરાબર, પણ કોર્ટે અમારી આ જે દુકાનોને એના માટે કાલે આવ્યા, અમને કોઈ જાણ નથી કરી। પહેલાં અમને કંઈક ભાઈ ખાલી કરજો તમે દુકાનો, આટલા દિવસમાં ખાલી કરજો, પોઝેશન અમે લેવા માટે આવીશું। પણ આયા નહીં, ડાયરેક્ટ માણસો આવ્યા, એમના માણસો લાવ્યા અને બધી દુકાનોને ગમે તેમ રીતે માલ સામાન બહાર કઢાવી નાખ્યો અને ફેંકાઈ નાખ્યો। એમાં કેટલું નુકસાન બી થઈ ગયું, માલ સામાન ચોરાઈ બી ગયો અમુકનો। હવે અમને કંઈ ખબર જ નથી પડતી કે અમારો ઓરિજિનલ માલિક કોણ છે, કોની જોડે જવું। સ્થાનિક લોકોના કહેવા મુજબ કે કોઈ નોટિસ એમને ખાલી કરવા માટેની આપી નથી અને છેલ્લા 40 વર્ષથી આ સોસાયટીમાં આ લોકો રહે છે। દલિત સમાજની ખૂબ મોટી વસાહત છે। છેલ્લા ઘણા વખતથી આપણે જોઈએ છે કે શોષિત, પીડિત અને વંચિત સમાજ ઉપર જ કાયદા લાગુ પડે છે અને એના ઉપર તાત્કાલિક અમલવારી કાયદાઓની થાય છે। એ સરકારે પણ આની નોંધ લેવી જોઈએ। આજે આ 45 ડિગ્રીમાં તમે જુઓ, નાના ભૂલકા આ રોડ ઉપર આ બેઠા હોય અને આ લોકોને એમનો જે શેલ્ટર છે, રાઇટ ટુ શેલ્ટર, જે બંધારણીય હક છે, એ આ લોકોની ઇમ્પેક્ટ ફી લીધી છે એમના કહેવા મુજબ। જો ઇમ્પેક્ટ બી સરકારે લીધી હોય, કોર્ટ કેસ ચાલે છે, કોર્ટનો હુકમ જેનું માન્ય છે, પણ અમને નોટિસ આપ્યા વગર તાત્કાલિક ખાલી કરવામાં આવ્યું છે, તો એનું કારણ શું? કે ભાઈ આવી એવી શું ઉતાવળ છે કે નોટિસ વગર કોઈને ખાલી કરવામાં આવે? એટલે આની એક બહુ ગંભીર નોંધ સરકારે પણ લેવી જોઈએ અને સરકારને પણ અમે વિનંતી કરીએ છીએ કે ભાઈ આમાં પોતે સંજ્ઞાન લઈ અને જે પણ આ લોકો તો જમીન માલિક અને ડેવલપરની વચ્ચે પીસાઈ રહ્યા, અત્યારે ઘર વિહોણા થયા, મકાન દુકાન વિહોણા થયા, તો આના જવાબદાર કોણ? આ સમાજ એનો જવાબ માંગે છે। ખાલી એટલે ખાલી થઈ ગયા ને સામાન ચોરાઈ ગયો અને ઇલેક્ટ્રિક મશીનો જે હતી આમાં લાખો રૂપિયા નુકસાન થયું। 25 લાખની મશીન હતી અંદર, આ કોમ્પ્યુટરની, એમાં લાખો એને ઘસેડી નીચે બહાર નાખી, એટલે આમાં મારા અંદાજે 1-2 લાખ રૂપિયા નુકસાન થયું છે। તમારી દુકાન હતી? હા। કોની પાસેથી લીધી? અમે એ મારવાડી જ હતા, એમની પાસેથી લીધી હતી। દસ્તાવેજ કરેલો કે નહીં કરેલો? હે, દસ્તાવેજ કરેલો કે ખાલી પારો બેટરની કરેલી? પારો વેટરની કરેલી છે બધાની। અચ્છા, અને કાયદેસર મ્યુનિસિપાલિટીમાં સરકારશ્રીની જમીન બતાવે છે, સરકારશ્રીની, એનો ખરેખર કોઈ માલિક નથી, તો પછી આ માલિક કેવી રીતે બન્યો? નંબર 2, આ દુકાન નોટિસમાં 2 નંબરની દુકાન નોટિસના અંદર નામમાં નથી, તો એને બી સીલ મારી છે। જે દુકાન નામ નથી એનો 2 નંબરની દુકાનને, તો એના ઉપર બી આ સ્ટીકર લગાવીને નોટિસ મારી દીધી। 40 વર્ષથી રહીએ છીએ અમે, અને આવી રીતે તોડવા ફોડવા એવું થોડું ચાલે સર। અમારે તો પેલા એમાં આવી ગયું છે કોર્પોરેશનમાં, અમારી પાસે કાગળ બી છે, અમે 2,34,000 ભરેલા બી છે કોર્પોરેશનમાં। જે યુએલસીમાં રૂપાણી સાહેબે જે કર્યું હતું ને એમાં એ બી માન્ય નથી રાખવાનું કહેતા, અમારી પાસે કાગળ બી છે। 35 વર્ષથી અમે 35-40 વર્ષથી અમે લોકો રહી, આ દુકાન મારી 35 વર્ષથી લીધેલી છે। 35 વર્ષથી અમે ચલાવીએ, આજ દિવસ કોઈ અમારે ત્યાં આવ્યો નથી કે ભાઈ તમારા દુકાનના કાગળ આપો, કે તમારે આમ ખાલી કરવાનું છે, કે મારું મકાન માલિક છું કે દુકાન માલિક છું, કશું કોઈ કાગળ નથી અમને આવ્યું આજ દિવસ સુધી। અમે તો અત્યારે અમારા ઘરે જઈએ, અમારે તો દુકાન છે એટલે અમે અમારા ઘરે રહીએ, પણ આ જે ઘરવાળા છે એ ક્યાં જશે? જે લોકોના ઘર છે એ ક્યાં જશે? હવે ધંધો નહીં, બેકાર થઈને બેઠા છે ને, તો એ લોકો પૈસા લેવા હોય તો અમને દુકાન ચલાવવા દે તો અમે એને પૈસા આપીએ ને। પૈસા ક્યાંથી આપે? અમે બધા મજૂરી છે, હવે અમે 2 દિવસ અમે કામ ધંધા વગરના છે, અમારા ઘરમાં ખાવાનું કેવી રીતે પણ એક પ્રશ્ન છે। અમે આજુબાજુમાંથી થોડું હોય બધા ભેગા કરીને અમે તો રહી શકીએ, પણ બાળકોને તો ખવડાવવું પડે ને ભાઈ।
ચલાવીએ અમે એ બધું. અમારી પર આટલો બધો અત્યાચાર શા માટે? અને આટલા બધા વર્ષોથી શું રાહ જોતા હતા કે જમીનના પૈસા વધે ત્યારે હું લેવા આવું? હે અત્યારે એ ખાલી પૈસાનો જ ભૂખ્યો છે. એ માણસને માણસાઈ નથી, એનામાં કોઈ દયાભાવ નથી. એની પાસે અજબો રૂપિયા છે. શું એને આટલી નાની સોસાયટીને એનો જીવ ભરાઈ રહ્યો છે કે અમને આટલી રીતે હેરાન કરે છે અને અમારી પર આટલો બધો અત્યાચાર કરે છે? શા માટે? શું અમે દલિત સમાજના છે એટલે અમને આટલું હેરાન કરવામાં શું અત્યારે કોઈ વાણિયા શાહ બામણ પટેલ રહેતા હોત તો શું એમની પર આટલો બધો અત્યાચાર કરત? આ જનતા ક્યાં છે? આ સરકાર ક્યાં છે? શું એમને અમારી કોઈ પડી નથી? અમે પણ વોટ આપીએ છીએ. અમે ભાજપ સરકારને પણ વોટ આપીએ છીએ. કોંગ્રેસ જેની જેવી ઈચ્છા હોય એ પ્રમાણે અમે વોટિંગ કરીએ છીએ. તો શું એ લોકોની કોઈ જવાબદારી નથી અમારા પ્રત્યે? અમે ક્યાં જઈએ એ એક મોટો પ્રશ્ન છે.